વધુ માહિતી માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ, સાથે પ્રેસ કરો બેલ આઇકન। નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય લાઈવમાં। સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। દેશમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, સતત પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે, જે ચિંતાજનક સ્થિતિ ઉપજાવે છે। મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ પરિસ્થિતિ। દેશમાં કુલ કેસનો આંકડો હવે 5,45,000 પાર કરી ચૂક્યો છે, તો અત્યાર સુધી મૃત્યુઆંક પણ 16,400 પાર થયો છે। અત્યાર સુધીમાં 3,20,000 જેટલા દર્દી સાજા થઈ ચૂક્યા છે। રિકવરી રેટ સારો છે, પરંતુ સામે કેસો પણ ઝડપથી વધી રહ્યા છે। મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા છે। દિલ્હીમાં અત્યાર સુધી 83,000થી વધુ કેસ થઈ ચૂક્યા છે। તમિલનાડુ પણ 82,000 કેસ સાથે ત્રીજા નંબરે છે। સતત કેસનો આંકડો વધી રહ્યો છે, તો ગુજરાત 31,000થી વધુ કેસ સાથે ચોથા નંબર પર છે। દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે। હવે દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધારીને 471 થઈ ગઈ છે। ત્યાં જ કોરોનાના સંક્રમણને ફેલતા રોકવા માટે અત્યાર સુધી લગભગ 2.45 લાખ લોકોની ટેસ્ટ કરવામાં આવ્યા છે। દિલ્હી સરકારના અધિકારીઓએ જણાવ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોન હજુ વધારી શકાય છે, કેમ કે કેન્દ્ર સરકારના આદેશ બાદ અધિકારીઓએ કેટલાક જિલ્લાઓમાં આવા વિસ્તારોની ઓળખ કરવાનું કામ પૂર્ણ કરવાનું છે। દિલ્હીમાં પહેલા કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 280 હતી। એક અધિકારીએ જણાવ્યું કે અમે શહેરમાં ડોર ટુ ડોર સર્વેમાં કોરોના માટે લગભગ 2 લાખ લોકોની સ્ક્રીનિંગ કર્યું છે। સાથે જ કોરોનાના કન્ટેનમેન્ટ ઝોનમાં 45,000 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે। અનલોક 2 શરૂ થાય એ પહેલા જ કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં લોકડાઉન ખતમ ન કરવાનો નિર્ણય લઈ લીધો છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે 30 જૂન સુધી પણ અહીં લોકડાઉન યથાવત રહેશે। વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સીએમ ઠાકરેએ ભવિષ્યમાં પણ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો વધવાની આશંકા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે શહેર ખુલશે તો લોકો એકબીજાને મળશે, જેનાથી કેસો વધશે જ। રવિવારે પોતાના સંબોધનમાં સીએમ ઠાકરેએ જણાવ્યું કે લોકડાઉનમાં રાહતના પણ કોઈ સંભાવના નથી। રાજ્યમાં લોકડાઉનને ખોલવા અંગે તેમણે ભવિષ્યની સ્થિતિ મુજબ નિર્ણય લેવાની વાત કરી હતી। કોવિડ-19 રોગચાળા દરમિયાન ઉત્તરાખંડ સરકારે હિન્દુ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવતી કાવડ યાત્રા બંધ કરી દીધી છે। સરકારના આ નિર્ણયની અસર હરિદ્વારની આર્થિક સ્થિતિ પર થઈ છે। હવે 2021ની શરૂઆતમાં યોજાનાર મહાકુંભ પર કટોકટીના ઘેરા વાદળો જોવા મળી રહ્યા છે। જો કે મહાકુંભની તૈયારીઓ પણ ઝડપી ગતિએ ચાલી રહી છે। સરકારને આશા છે કે મહાકુંભ સુધીમાં કોરોનાનું સંકટ ટળી જશે અને મહાકુંભ ભવ્ય રૂપમાં દેશ અને દુનિયાની સામે એક ઉદાહરણ રૂપ બને। વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વંદે ભારત મિશનનો ચોથો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે। તેમાં એર ઇન્ડિયા 3 થી 15 જુલાઈ સુધી 17 દેશોમાં 170 ફ્લાઇટ્સ સંચાલિત કરશે। કોરોના મહામારીના લીધે ભારતે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાનો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે। તેથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે 6 મેથી સરકારે વંદે ભારત મિશન શરૂ કર્યું હતું। મિશનના ચોથા તબક્કામાં કેનેડા, અમેરિકા, બ્રિટન, કેન્યા, શ્રીલંકા, ફિલિપાઇન્સ, કિર્ગિસ્તાન, સાઉદી અરબ, બાંગ્લાદેશ, થાઇલેન્ડ, દક્ષિણ આફ્રિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, મ્યાનમાર, જાપાન, યુક્રેન અને વિયેતનામથી ભારતીયોને પરત લાવાશે। આ દેશોમાં 170 ફ્લાઇટ્સનું સંચાલન થશે। વિદેશમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પરત લાવવા માટે વંદે ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી। હવે અમેરિકા અને યુએઈએ આ વંદે ભારત મિશન મામલે વાંધો વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટને દેશના આવતા પહેલા તેમની મંજૂરી લેવી પડશે। અમેરિકાએ હાલમાં જ જણાવ્યું કે 22 જુલાઈથી એર ઇન્ડિયાની કોઈ પણ ફ્લાઇટને ઇન્ડો યુએસ રૂટથી ઓપરેટ કરવાની પરવાનગી મળશે નહીં। તેના માટે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટેની મંજૂરી લેવી અનિવાર્ય હશે।
ત્યારબાદ ભારત સરકારે જણાવ્યું હતું કે ભારત સંધિ હેઠળ અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સની સાથે આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓની દ્વિપક્ષીય મંજૂરી માટે પ્રયાસ કરશે. અમેરિકા બાદ હવે યુએઈએ પણ એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને તેમના દેશમાં આવવા પર રોક લગાવી દીધી છે. યુએઈએ જણાવ્યું છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટથી નાગરિક પણ પરત ફરી રહ્યા છે તો પણ તેમને દિલ્હીમાં યુએઈની મંજૂરી લેવી પડશે. વડાપ્રધાન મોદીએ આજે મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું. સંબોધન દરમિયાન વડાપ્રધાન દેશમાં કોરોનાની સ્થિતિ, સરહદ પર ચીનની અવરચંડાઈ અને લદ્દાખમાં શહીદ થયેલા જવાનો અંગે વાત કરી. आती है, संकट आते हैं, लेकिन सवाल यही है कि क्या इन आपदाओं की वजह से हमें साल 2020 को खराब मान लेना चाहिए? मेरे प्यारे देशवासियों, बिल्कुल नहीं. एक साल में एक चुनौती आए या 50 चुनौती आए, नंबर कम ज्यादा होने से वो साल खराब नहीं हो जाता. भारत का इतिहास ही आपदाओं और चुनौतियों पर जीत हासिल कर लद्दाख में भारत की भूमि पर आंख उठाकर देखने वालों को करारा जवाब मिला है. भारत मित्रता निभाना जानता है तो आंख में आंख डालकर देखना और उचित जवाब देना भी जानता है. लद्दाख में हमारे जो वीर जवान शहीद हुए हैं, उनके शौर्य को पूरा देश नमन कर रहा है, श्रद्धांजलि दे रहा है. पूरा देश उनका कृतज्ञ है, उनके सामने नतमस्तक है. इन साथियों के परिवारों की तरह ही हर भारतीय इन्हें खोने का दर्द भी अनुभव कर रहा है. अनलॉक के इस समय में दो बातों पर बहुत फोकस करना है: कोरोना को हराना और अर्थव्यवस्था को मजबूत बनाना, उसे ताकत देना. साथियों, लॉकडाउन से ज्यादा सतर्कता हमें अनलॉक के दौरान बरतनी है. आपकी सतर्कता ही आपको कोरोना से बचाएगी. देखिए, मेरा आग्रह है कि मैं जो कहता हूं आप जरूर करिए. एक काम करिए, जब थोड़ा समय मिले तो माता पिता से पूछकर मोबाइल उठाइए और अपने दादा दादी, नाना नानी या घर में जो भी बुजुर्ग हैं, उनका इंटरव्यू रिकॉर्ड कीजिए. आप उनसे सवाल क्या करेंगे, मैं आपको सुझाव देता हूं. आप उनसे जरूर पूछिए कि वो बचपन में उनका रहन सहन कैसा था, वो कौन से खेल खेलते थे, कभी नाटक देखने जाते थे, सिनेमा देखने जाते थे, कभी छुट्टियों में मामा के घर जाते थे, कभी खेत खलिहान में जाते थे, त्योहार कैसे मनाते थे. बहुत सी बातें आप उनको पूछ सकते हैं. કોરોનાની આયુર્વેદ દવા કોરોનિલ બનાવ્યા બાદ પતંજલિ અને યોગગુરુ રામદેવ પ્રશ્નોમાં ઘેરાઈ ગયા છે. બાબા રામદેવની મુશ્કેલીઓ વધતી જોવા મળે છે. કોરોનિલ દવાને લઈને હવે બાબા રામદેવ અને 4 અન્ય વિરુદ્ધ રાજસ્થાનની રાજધાની જયપુરમાં એફઆઈઆર દાખલ થઈ છે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ફરિયાદ. જયપુરમાં એક વકીલે કોરોનિલ દવા અંગે કરી ફરિયાદ દાખલ. જયપુરની એનઆઈએમએસ હોસ્પિટલને નોટિસ. પરીક્ષણ વિરા કોરોનાના ઇલાજના દાવા અંગે અનેક ફરિયાદો. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક વકીલે બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જયપુરના એસીપી અશોક ગુપ્તાએ આ જાણકારી આપી હતી કે કોઈપણ પ્રકારના પરીક્ષણ વિરા કોરોના વાયરસનો દાવો કરવા અંગે અમને ફરિયાદો મળી છે. અગાઉ 26 જૂને રાજસ્થાનના સ્વાસ્થ્ય વિભાગે પતંજલિની દવા કોરોનિલ અંગે જયપુરની એનઆઈએમએસ હોસ્પિટલને એક નોટિસ પણ મોકલી હતી. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે આ નોટિસમાં હોસ્પિટલના વહીવટીતંત્રને કોરોના દર્દીઓ પર પતંજલિની દવાની ટ્રાયલ અંગે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે. જયપુરના મુખ્ય ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર નરોત્તમ શર્માએ પણ જણાવ્યું કે તેઓએ બુધવારે હોસ્પિટલને નોટિસ જાહેર કરી હતી, જેમાં 3 દિવસની અંદર સ્પષ્ટીકરણ આપવાનું કહેવાયું છે. હોસ્પિટલે આ મામલે કોઈ ટ્રાયલની જાણકારી પણ આપી ન હતી તેમજ મંજૂરી પણ લીધી ન હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તરફથી હવે જવાબની રાહ જોવાઈ રહી છે.
રાજસ્થાન સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કોરોનિલને આયુષ મંત્રાલયની મંજૂરી નહીં મળી જાય ત્યાં સુધી દવા તરીકે તેને ઉપયોગમાં નહીં લેવામાં આવે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજસ્થાનના સંગોદ સીટના કોંગ્રેસના ધારાસભ્ય ભરતસિંહે કોરોના જાગૃતતા માટે સરકાર તરફથી સંભાળવામાં આવી રહેલી કોલર ટ્યુન સામે વાંધો વ્યક્ત કર્યો. ધારાસભ્યએ આ અંગેની ફરિયાદ કરતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે કોરોના વાયરસને લઈને દરેક વ્યક્તિ સુધી સંદેશો પહોંચી ગયો છે. સરકારે જે હેતુથી તેને શરૂ કરી હતી તે હેતુ પૂરો થઈ ગયો છે. તેને સાંભળીને કાન પાકી ગયા છે અને સમય પણ બગડે છે. આ કારણે તેને હવે મોબાઈલ કોલર ટ્યુનમાંથી હટાવવામાં આવે. ધારાસભ્યએ લખ્યું કે જ્યારથી કોવિડ-19 મહામારી દેશમાં આવી છે ત્યારથી કોલ કરતી વખતે મોબાઈલ પર કોરોના અંગેનો સંદેશો સંભળાવવામાં આવે છે. સંદેશો લાંબો હોય છે. માર્ચથી લઈને જૂન સુધી લગભગ 4 મહિનાથી લોકોએ આ સંદેશો સાંભળ્યો છે. પોલીસે અથડામણમાં માર્યા ગયેલા એક આતંકવાદીની માતાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણીના આરોપ હેઠળ ધરપકડ કરી છે. મહિલા પર આતંકવાદીઓની મદદ અને 2 યુવાનોની આતંકવાદ રેન્કમાં ભરતી કરવાનો આરોપ છે. એક તસવીરમાં મહિલા AK-47 રાઇફલ સાથે જોવા મળી રહી છે. પોલીસે કહ્યું કે મહિલાનું નામ નસીમા બાનુ છે. તેની 20 જૂનના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે કુલગામના રામપુરા કાઈમોહની રહેવાસી છે. તેનો આતંકવાદી દીકરો 6 મે 2018ના રોજ માર્યો ગયો હતો. ધરપકડને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી. હકીકતમાં મહિલાની ધરપકડને લઈ સોશિયલ મીડિયા પર પોલીસની ટીકા કરવામાં આવી રહી છે. ત્યારબાદ પોલીસે નિવેદન જારી કરી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. લદ્દાખમાં હિંસક અથડામણથી ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને આ દરમિયાન જમ્મુ કાશ્મીર સરકારના આદેશ બાદ લોકોમાં ચિંતા વધી ગઈ છે અને જમ્મુ કાશ્મીરમાં સરકારે LPG સિલિન્ડરોને 2 મહિના માટે સ્ટોક કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય સુરક્ષા દળો માટે શાળા ખાલી કરાવવાના આદેશ પણ આપ્યા છે. લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે જમ્મુ કાશ્મીર સરકારે હવે 2 અલગ અલગ આદેશો જારી કર્યા છે, જેના કારણે ત્યાંના લોકોમાં ચિંતા વધી રહી છે અને આમાંના જ એક આદેશમાં કાશ્મીરમાં લોકોને ઓછામાં ઓછા 2 મહિના માટે LPG સિલિન્ડરો સ્ટોક કરવા માટે જણાવાયું છે. આ સિવાય જમ્મુ કાશ્મીરમાં બીજો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. બીજા આદેશ મુજબ ગાંદરબલમાં સુરક્ષા દળો માટે શાળાના મકાનો ખાલી કરાવવા આદેશો આપવામાં આવ્યા છે. કાશ્મીરમાં ગાંદરબલ જિલ્લો લદ્દાખમાં કારગિલની બાજુમાં આવેલો છે. તો આ સાથે જ મંતવ્ય લાઈવમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. गेडिया हैंड सैनिटाइजर 76% इथाइल अल्कोहल. बच्चे भी कर सकते हैं इसका इस्तेमाल. प्रोटेक्ट योरसेल्फ फ्रॉम कोरोना वायरस. आपकी सुरक्षा आपके हाथ में. फॉर डीलरशिप कॉन्टैक्ट आपके नजदीकी मेडिकल स्टोर पर अवेलेबल. Belt and Bearing Private Limited, BBH Bearing, Engineers Choice. Customer care number 9227 333 666. अच्छी सेहत के लिए मैं 7 दिन एक्सरसाइज करती हूँ. मेरी सेहत मेंटेन रखती है 7 खूबियों वाली वाघ बकरी स्पाइस टी. क्योंकि वाघ बकरी स्पाइस टी में है 7 मसालों का मिश्रण जो दे स्वाद और सेहत एक ही कप में. सेहत के साथ नुस्खे हर कप में. वाघ बकरी स्पाइस टी. બ્રેક બાદ મંતવ્ય લાઈવમાં આપનું સ્વાગત છે અને હવે આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારને ઘેરી રહેલા રાહુલ ગાંધી પર ગૃહમંત્રી અમિત શાહે આજે પલટવાર કર્યો. અમિત શાહે કહ્યું કે તેઓ ચર્ચાથી ડરતા નથી. રાહુલ ગાંધી ગમે ત્યારે સંસદમાં ભારત ચીન પર વાત કરી શકે છે, પરંતુ જ્યારે જવાનો ચીનનો સામનો કરી રહ્યા હોય ત્યારે તે સમયે એવા નિવેદનો ન આપવા જોઈએ જેનાથી પાકિસ્તાન અને ચીનને ખુશી થાય. भारत सरकार ढंग से लड़ी है. मैं राहुल जी को एडवाइस नहीं दे सकता. उनको एडवाइस देने का काम उनकी पार्टी के नेताओं का है. और मैंने पहले भी कई इंटरव्यू में कहा कि कुछ वक्रदृष्टा लोग होते हैं, उनको सीधी बात भी वक्र दिखाई पड़ती है. जहां तक कोरोना की लड़ाई का सवाल है, रिकवरी रेट जो मार्च 25 को 7.10 था, अब
55% हुआ है। आज का अखबार देख लीजिए तो 57% हुआ है। तो मैं मानता हूं ये बहुत अच्छी स्थिति है। और जहां तक मृत पार्टी अगर सवाल पूछती है तो मैं थोड़ा आपको सवाल पूछना चाहता हूं। अडवाणी जी के बाद श्री राजनाथ जी, बाद में श्री नितिन जी, बाद में फिर राजनाथ जी, मैं बना, अब नड्डा जी बने। कोई परिवार का आदमी है क्या? इंदिरा जी के बाद कांग्रेस पार्टी का एक अध्यक्ष बता दीजिए जो गांधी परिवार के बाहर है। क्या डेमोक्रेसी की बात करें? मगर दुख तब जो होता है, इतने बड़े राजनीतिक दल के पूर्व अध्यक्ष इतने संकट के समय में इतनी ओछी राजनीति करते हैं, तब दुख होता है। इससे कोई फर्क नहीं पड़ता। वो उनके लिए आत्मचिंतन का विषय है। इनके हैशटैग को पाकिस्तान और चीन आगे बढ़ा रहा है, मेरे लिए नहीं है। कांग्रेस पार्टी के लिए चिंता का विषय है कि इनके नेता के हैशटैग को पाकिस्तान और चीन बढ़ावा दे रहा है। आप ऐसी बात करते हो जो पाकिस्तान और चीन पसंद करता है, और ऐसे संकट के समय में पार्लियामेंट होनी है, चर्चा करनी है तो आइए करेंगे। 62 से लेकर आज तक 2-2 हाथ हो जाए, कोई नहीं डरता चर्चा से। मगर जब ચીને ગલવાનમાં 15 જૂનની હિંસક અથડામણ પહેલા માર્શલ આર્ટિસ્ટ અને એક્સપર્ટ માઉન્ટેન ક્લાઇમ્બર મોકલ્યા હતા અને ચીનના સરકારી મીડિયાએ તેના રિપોર્ટમાં જણાવ્યું કે ચીનના સૈનિકોને સ્ફૂર્તિલા અને ફિટ રાખવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું। ચીનના સત્તાવાર મિલિટરી ન્યૂઝપેપર ચાઇના નેશનલ ડિફેન્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ તિબેટની રાજધાની લહાસામાં ચીને 5 મિલિશિયા ડિવિઝનને તૈનાત કરી હતી। તેમાં માઉન્ટ એવરેસ્ટ ટોર્ચ રિલે ટીમના પૂર્વ મેમ્બર અને માર્શલ આર્ટ ક્લબના છોકરાઓ પણ સામેલ હતા। માઉન્ટ એવરેસ્ટ ટોર્ચ રિલે ટીમના મેમ્બર પહાડોના કામ કરવા માટે ટ્રેન હોય છે, જ્યારે માર્શલ આર્ટિસ્ટ ખતરનાક લડાકુ હોય છે। તેમને જવાનોને સ્ફૂર્તિલા બનાવવા અને તાલીમ આપવા માટે મોકલવામાં આવ્યા હતા। મિલિશિયા ડિવિઝન સત્તાવાર રીતે આર્મીમાં ગણાતું નથી, તે સેનાની મદદ માટે હોય છે। ન્યૂઝપેપરમાં તિબેટના લહાસામાં સેંકડો નવા સૈનિકોના સીસીટીવી ફૂટેજ પણ બતાવવામાં આવ્યા છે। કોરોના વાયરસ બાદ સમગ્ર દુનિયા ચીનથી નારાજ છે અને તેવામાં વળી ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ અને આ વિવાદ વચ્ચે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કે જેનો ફાયદો થઈ રહ્યો છે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને। તો સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને કઈ રીતે ફાયદો થઈ રહ્યો છે આવો જોઈએ। વિવાદ વચ્ચે વધ્યો વેપાર, સ્વદેશી વસ્તુઓની વધી માંગ। લદ્દાખમાં ભારતીય સેનાનો બદલો લેવા માટે દેશમાં ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કારની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે। સરકાર દ્વારા પણ 350થી વધારે પ્રોડક્ટની આયાત બંધ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે। ત્યારે ઉદ્યોગકારો માની રહ્યા છે કે ચીનની આયાત બંધ થવાથી તેનો સીધો જ ફાયદો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળી રહ્યો છે। જી હા, ચીનમાંથી આયાત બંધ થતા સૌરાષ્ટ્રના ઉદ્યોગોમાં અમેરિકા, યુરોપ અને ગલ્ફ દેશોમાંથી કિચનવેર, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ અને સીઆઈ કાસ્ટિંગની ડિમાન્ડ વધી છે। સૌથી વધુ પીવીસી પ્રોડક્ટ અને એગ્રીકલ્ચરના સાધનોની માંગમાં ધરખમ વધારો થયો છે। માત્ર રાજકોટના લોઠડા, પીપલાણા અને પડવલા વિસ્તારની જીઆઈડીસીમાં જ 1000 કરતા વધુ યુનિટોના વિદેશ સાથેનો વેપાર વધી ગયો છે। ઉદ્યોગોને શું થયા ફાયદા? હાર્ડવેર, કિચનવેર, ફોર્જિન અને કાસ્ટિંગની ડિમાન્ડ વધી। પ્લાસ્ટિક અને એગ્રીકલ્ચર માટે વિદેશમાં નવી તક ખુલી। ચીન સાથેના ટ્રેડ વોરમાં સ્વદેશી વસ્તુઓની માંગ વધતા ઉદ્યોગોમાં ઉત્પાદન વધ્યું। હજી ચીનથી આવતી વસ્તુઓ બંધ થશે તો ભારતના ઉદ્યોગો વિશ્વમાં આગળ આવશે। સરકાર ટેક્સ સ્લેબમાં ફેરફાર કરે તો ઉદ્યોગોને નવી દિશા મળશે। ઉદ્યોગકારોનું માનવું છે કે ચીન એક્સપોર્ટને પ્રાધાન્ય આપી અને ઉદ્યોગોને સબસિડી આપી બૂસ્ટ કરે છે। આવી જ રીતે ભારત સરકારે ચીનના ઉદ્યોગોને પછાડવા માટે ઉદ્યોગોને સિંગલ વિન્ડો ટેક્સ કરવો જરૂરી છે।
તેમજ સરકારે ઉદ્યોગકારોને સાથે રાખીને ઉદ્યોગો માટે પોલિસી બનાવવી જોઈએ। જો આવી રીતે સરકાર પ્લાન કરી સહાય કરતી રહેશે તો ખરા અર્થમાં આત્મનિર્ભર બનશે ગુજરાત, આત્મનિર્ભર બનશે ભારત। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભારત પર એમની સરકાર પાડવાના ગંભીર આરોપ લગાવ્યા છે। રવિવારે એક કાર્યક્રમ દરમિયાન નેપાળ વડાપ્રધાને ઇશારો કર્યો હતો કે નવી દિલ્હીની મીડિયામાં થઈ રહેલી બૌદ્ધિક ચર્ચાઓ, કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસની સક્રિયતા અને હોટલોમાં થઈ રહેલી ગતિવિધિઓ દર્શાવી રહી છે કે ભારત કાવતરું ઘડી રહ્યું છે। આ દરમિયાન નેપાળ પીએમએ અન્ય એક ગંભીર આરોપ લગાવ્યો હતો કે આ પહેલા જ્યારે ચીન સાથે ટ્રેડ એન્ડ ટ્રાન્ઝિટ સંધિ કરી હતી ત્યારે પણ તેમની સરકાર પાડી દેવામાં આવી હતી, પરંતુ હવે અમારી પાસે બહુમતી છે। ઓલીએ તેમના સંબોધનમાં ખુલાસો કર્યો હતો કે નવા નકશાને લઈને નેપાળના નેતાઓ તેમનો વિરોધ કરી રહ્યા છે। નેપાળના પીએમ ઓલીના કહેવા મુજબ અત્યાર સુધી નેપાળ ભારતનો આશ્રય લેતું આવ્યું છે। હવે અમે ચોતરફે ભારતથી ઘેરાયેલા છીએ, પરંતુ હવે મેં નેપાળ માટે ચીનના દરવાજા ખોલી દીધા છે। તેમણે આરોપ લગાવ્યા હતા કે ભારતે નેપાળની જમીન હડપી લીધી છે અને ત્યાં વસતા લોકોને ભારતીય રાશન કાર્ડ આપી સુખ સુવિધા પૂરી પાડી છે। ભારતીય સેના અમને અમારી જમીન પર જતા અટકાવી રહી છે અને અહીં કેટલાક લોકો એવા છે ખિસ્સામાં નેપાળની નાગરિકતા રાખી ભારતની ભલામણ કરી રહ્યા છે। 30 જૂને મધ્યપ્રદેશમાં કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે। સંભવિત નામો અંગે રાજ્ય સ્તરે સર્વસંમતિ થઈ છે। નવા ચહેરાઓમાં પ્રેમસિંહ પટેલ, ચેતન કશ્યપ, મોહન યાદવ અને અરવિંદ ભદૌરિયા સામેલ છે, તો કેટલાક જૂના નેતાઓ પણ યથાવત રહેશે। મળતી માહિતી પ્રમાણે આજે શિવરાજસિંહ ચૌહાણ દિલ્હીમાં અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે, જેમાં નક્કી થયેલા નામને આખરી ઓપ આપવામાં આવશે। આ પહેલા તે દિલ્હીમાં મધ્યપ્રદેશના પસંદગીના નેતાઓ સાથે પણ વાત કરશે। જણાવી દઈએ કે કેબિનેટનું વિસ્તરણ મેના અંતમાં અને જૂનના પહેલા અઠવાડિયામાં થવાની ધારણા હતી, પરંતુ હવે આવતા મહિને ચોમાસું સત્ર મળવાનું છે, ત્યારે બંધારણ રૂપે કેબિનેટનું વિસ્તરણ કરવું જરૂરી છે। વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડથી વધુ થઈ ગઈ છે, જેમાંથી 54,78,719 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે 5,01,719 લોકોના મોત થયા છે। બ્રિટનની સરકારે રવિવારે કહ્યું કે લોકલ લોકડાઉન લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે। બ્રિટનમાં સંક્રમણના કેસ ફરી વધી ગયા છે। નવા આંકડાઓથી માહિતી મળે છે કે સૌથી વધારે ભારતીય મૂળના લોકો વાયરસની ચપેટમાં આવી રહ્યા છે। ગૃહમંત્રી પ્રીતિ પટેલે કહ્યું કે સૌથી પહેલા લેસ્ટર સિટીમાં લોકડાઉન લગાવવામાં આવશે। પૂર્વ ઇંગ્લેન્ડના શહેરમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે। પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખથી વધુ થઈ ગઈ છે। તે હવે 12મો સૌથી વધુ સંક્રમણ ધરાવતો દેશ બની ગયો છે। કોલંબિયામાં દર્દીઓની સંખ્યા ચીન કરતાં વધી ગઈ છે। અહીં 88,591 કેસ નોંધાયા છે। સૌથી વધુ સંક્રમણ ધરાવતા અમેરિકામાં 24 કલાકમાં 40,000 નવા કેસ નોંધાયા છે। અહીં દર્દીઓની સંખ્યા 25 લાખથી વધુ થઈ ગઈ છે। બ્રાઝિલમાં 13 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 57,000 લોકોના મોત થયા છે। વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા તરફથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં ખાનગી હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ તરીકે ઘોષિત કરવામાં આવી છે। ખાનગી હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ છે। 39 હોસ્પિટલમાં સ્ટાફ પણ મનપા તાબા હેઠળ ગણાશે। કોઈ પણ નિયમ ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એપિડેમિક અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી થશે। તો સુરત મહાનગરપાલિકાનો આ મોટો નિર્ણય કે જ્યાં ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાઈ છે। ખાનગી હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે। 39 જેટલી હોસ્પિટલમાં સ્ટાફ પણ મનપા
નો તાબા હેઠળ રહેશે. કોઈ પણ નિયમ ભંગ કરાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. એપિડેમિક અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે જો નિયમોનો ભંગ થશે તો. સુરત મહાનગરપાલિકાએ આ મોટો નિર્ણય લીધો છે. સુરતમાં વધતા કેસોની વચ્ચે સુરત મહાનગરપાલિકા તરફથી આ મોટો નિર્ણય. વધુ વિગતો મેળવીશું સંવાદદાતા ધ્રુવ સોમપુરા પાસેથી. ધ્રુવ, શું વિગતો? બિલકુલ જીગા, જે પ્રકારે અત્યારે કોવિડની અને કોરોનાની જે મહામારી સુરતમાં ચાલી રહી છે તેને લઈને હવે સુરત મહાનગરપાલિકાએ અત્યારે મોટો નિર્ણય લીધો છે. 39 જેટલી જે ખાનગી હોસ્પિટલો છે તેને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી છે અને તેમાં પણ હવે ખાસ એ નિયમ તમામ જે 39 હોસ્પિટલ છે તે તમામ સુરત મહાનગરપાલિકાના અંદરમાં કામગીરી કરવાની રહેશે અને જો કોઈ તેમાંથી છટકબારી કરશે એટલે કે કોઈ તેના નિયમનું ભંગ કરશે કે કોઈ ઈચ્છા ન ધરાવતું હોય એ કામગીરી કરવા માટે તો તેને એપિડેમિક એક્ટ મુજબ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવાની પણ મહાનગરપાલિકા દ્વારા અત્યારે સૂચના આપી દેવામાં આવી છે. એપિડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સામે કાર્યવાહી તે હોસ્પિટલો સામે કરવામાં આવશે. આ જે ખાનગી હોસ્પિટલો છે તેનો જે સ્ટાફ છે તે જો કોઈ રીતે આનાકાની કરતો હોય અને તે જે નિર્ણયને અવગણના કરતો હોય તો તેઓને નોકરી પરથી ડિસમિસ કરવા સુધીની પણ સત્તા આપી દેવામાં આવી છે અને જો હોસ્પિટલ ના કરી શકે તો મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર તે કરી શકે અને તમામ બાબતે ફરજિયાત તેના નિયમનું પાલન કરવા માટે તાકીદે સૂચના આપી દેવામાં આવી છે. જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આજે નવા 17 જેટલા કોરોના પોઝિટિવ કેસ એક સાથે બનાસકાંઠામાં નોંધાયા છે. બપોરે 7 કેસ બાદ સાંજે વધુ 10 કોરોના પોઝિટિવ કેસ બનાસકાંઠામાં સામે આવ્યા છે. જિલ્લામાં કોરોના બ્લાસ્ટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો મંતવ્ય લાઈવમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.